4 માર્ક્સ. પ્રશ્ન 1 વિકલ્પો 4 માર્ક્સ. પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ લખો. 4 માર્ક્સ. પ્રશ્ન 3 જોડકા જોડો. પાઠનું નામ, લેખકનું નામ અથવા તો કાવ્યનું નામ, કવિનું નામ, એના જોડકા છે તમારે. 3 માર્ક્સ. પ્રશ્ન 3 નું બોલો તો. પ્રશ્ન 3 જોડકા જોડો. 3 માર્ક્સ. પ્રશ્ન 4 પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો. મિસ બેટા શું સૂચના આપી હતી મિસે? સ્ક્રીન પ્રેઝન્ટ કરીને. હા, તમે સ્ક્રીન કરીને તો પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો. 3 માર્ક્સ. બેટા સ્ક્રીન ઉપર ખાલી મહેદી સ્કૂલ વિશે ગુજરાતી લખેલું છે, પેપર સાઈડ લખેલી નથી. ટીચર પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરાના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. પ્રશ્ન 5 માગ્યા મુજબ લખો. પ્રશ્ન 5 માગ્યા મુજબ લખો. 6 માર્ક્સ. હવે માગ્યા મુજબ કેટલા માર્ક્સનું છે બોયઝ? 6 માર્ક્સનું. તો એમાં કેટલી વસ્તુ હશે? જુદી જુદી 6 વસ્તુ. તો 1 2 3 4 5 ને 6 નંબર કરી નાખો. 6 એમાં લખો. લખો પહેલું સમાનાર્થી, બીજું વિરુદ્ધાર્થી, બીજું હું વિરુદ્ધાર્થી, ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, ચોથું રૂઢિપ્રયોગના અર્થ આપી, ચોથું રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. વાક્યમાં પ્રયોગ કરો. પાંચમું સંજ્ઞાનો પ્રકાર લખો. સંજ્ઞાનો પ્રકાર લખો. અને છઠ્ઠું શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આખી પેપર સ્ટાઇલ એકવાર રિપીટ કરું છું, બધા ચેક કરી લેશે કે કોઈને ભૂલ નથી ને. આપણા સિલેબસમાં પાઠ છે પાઠ 7, 8, 9. પ્રશ્ન 1 પ્રશ્ન 1 વિકલ્પો 4 માર્ક્સ. પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ લખો. 4 માર્ક્સ. પ્રશ્ન 3 જોડકા જોડો. 3 માર્ક્સ. પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો. 3 માર્ક્સ. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ લખો. 6 માર્ક્સ. માગ્યા મુજબમાં પહેલું છે સમાનાર્થી, બીજું વિરુદ્ધાર્થી, ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, ચોથું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, પાંચમું સંજ્ઞાના પ્રકાર જણાવો અને છઠ્ઠું શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
ચાલો બોઈઝ, હવે પેપર સ્ટાઇલ બાબતે કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીં. ઓકે, હવે મારી સ્ક્રીન દેખાય છે ને બધાને? હા મિસ, દેખાય છે. હા, તો રોલ નંબર 98 છે એ આપણને પાઠ 7 ના વિકલ્પો સોલ્વ કરાવડાવશે. હવે આપણે રિવિઝન શરૂ કરીએ છીએ દીકરી નથી. બોઈઝ. બધાએ મોઢે જવાબ આપવાના છે. બુકમાંથી જોઈને કોઈ જવાબ નહીં આપે. ઓકે ટીચર. હા મિસ. રોલ નંબર 117. હા. ઓકે, બાકીના માઇક કવિએ મ્યુટ. પથ કઈ રીતે કાપવાની વાત કરી છે? ધીરે ધીરે, ઉતાવળે, અંતર જાળવીને કે નામ ઉજાડીને? અંતર જાળવીને, ઉજાડીને, અંતર ઉજાડીને. અંતર. અંતર જાળવીને. સાચો છે ટીચર? હા, સાચો જવાબ છે બેટા. પછી ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? સાચવી સાચવીને, ધીરજથી, ગંભીરતાથી કે સમય સંજોગો જોઈને? સાચવીને. સાચવીને આવે એ. બે જણ કેમ બોલો છો? અબ્દુલ્લા, રોલ તું માઇક મ્યુટ કરી દે, આનો વારો છે. નંબર હા, બંધ 117. કરી દઉં છું. બેટા, તારો જવાબ સાચો નથી. ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? સાચવીને. જવાબ સાચો નથી બેટા. તો ટીચર બીજો બોલો. હમણાં સમય સંજોગો જોઈને. ચલો, મને સાચો જવાબ કોણ આપશે મી મારામાંથી? શું કહું? ગંભીરતાથી, ગંભીરતાથી, ગંભીરતાથી. બોઈસ, એક પણ નો જવાબ સાચો નથી. ધીરજથી ધીરજથી એ તો કઉ જવાબ. છું. ઓય મિસ, તો કેવું કે છે ધીરજથી તપસ્વી. માઇક મ્યુટ કરી દ્યો. હવે મારે 117 નંબર વાંચો. ટીચર આ જો ને વચમાં બોલે છે કે કોણ છે કોને ખબર? તું બોલ ત્રીજા સવાલ. કવિ કોને અંજવાળવાનું કહે છે? ઓરડાને, શેરીને, અંતરને કે ગામને? અંતર, ગામને. ચાલ, આનો જવાબ સાચો છે ભાઈ. મિસ કયો? કવિ કોને ગામને. અજવાળવાનું કહે છે? તો એ ગામને અજવાળવાનું કે છે ભાઈ. ખોટો છે મિસ, ખોટો છે. ખોટો મિસ છે તો ખોટો છે. સાચો શું આવશે? મિસ અંતર ને આવે. અંતરને. અંતરને આવે આવે. અંતરને. અંતરને. ખૂબ સરસ. હવે 136 નંબર આપણને જવાબ આપશે. મિસ 117, તારું માઇક મ્યુટ કરી દે પેલા. હા બોલ બેટા. મિસ, મારું નામ અબ્દુલ્લા છે. હા. 136 નંબર કોનો છે? હા મિસ. આપો જવાબ બેટા. 4, 5 અને 6 ના. જીવન બસ કેવું હોય. તો બધા બોયઝ એક સાથે માઇક ઓન ન કરતા, નહીતર મને અવાજ નથી સંભળાતો અહીંયા પછી. અને મિસ જીવન પર કેવું હોય છે? બંધ કરી દઉં છું. જીવન પંથ મિસ કેવો છે બેટા? ખાલી જવાબ જ લખવાના છે. દુર્ગમ. હા, અત્યારે હા મિસ સુગમ. પાકું કરાવે છે બેટા, લખવાનું નથી કીધું. ચલો વાંચો બેટા પછી. કવિ શું ન ખોવાનું કહે છે? સ્વાર્થ, મલ્લિકલ્ટ, હિંમત કે કુટુંબીજનો હિંમત? પગલે પગલે કાવ્ય કવિનું નામ જણાવો. સબાલ,
તો કબીર પગલી પગલી કાવ્યના કવિનું નામ શું છે બેટા? મિસ બોલ. નહીં. સાચો જવાબ શું મિસ છે તું ખોટું મને છે એમ કે? મિસ. શું આવશે બોલ સાદ? મિસ એ સંતબાલ આવે. અરે વાહ સરસ. હા મિસ સાચું. તારા બે વિકલ્પો સાચા હતા એક જ ખોટો હતો સરસ હો બેટા તે મોઢે જવાબ આપ્યા કે જોઈને આપ્યા તા? કોણે બે ચલો 117 નંબર શું કામ માઈક ઓન કરી નાખે છે મ્યુટ કર તારું માઈક. હવે રોલ નંબર 93 આપણને પ્રશ્નોના ઉત્તર કહેશે. હા. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? કવિ પગલે પગલે પ્રેમતા પ્રગટાવવાનું કહે છે. સાચું છે ને? હા સાચો છે બેટા. કવિએ વીરા સંબોધન કોને માટે કર્યું છે? કવિએ વીરા સંબોધન મોઢે જવાબ આપજો હો બેટા. હા મિસ મોઢે જ આપું. ચલો ભાઈ બીજા કોઈની યાદ આવે છે કે કવિ એ વીરા સંબોધન કોના માટે કર્યું છે? આપણા માટે. હા પૂરા વાક્યમાં બોલો બેટા તો. કવિએ વીરા સંબોધન આપણા માટે કર્યું છે. વેરી ગુડ. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ પાડે ના કેમ કહે છે? કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે કારણ કે આપણે સ્વાર્થ સામે જોઈએ એટલે આપણી હિંમત હારી જાય છે. નહી આપણે સ્વાર્થ સામે જોઈએ તો આપડામાં સારા ગુણો નથી આવતા બરાબર. હા એટલે કવિ છે એ સ્વાર્થ સામે જોવાની ના કહે ના છે કારણ કે કે તો જ જીવનમાંથી શિસ્ત શાંતિ અને શાંતિ સેવાનો બોધ મળે છે. એટલે હા આપણે સ્વાર્થની સામે જોશું તો આપણા જીવનમાં શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળશે નહી. હમ બરાબર કઈ કઈ વસ્તુ હા આપણે શીખવાની છે? શિસ્ત શિસ્ત શાંતિ ને જ્ઞાન સેવા. સેવા સોરી. ચાલો રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? રસ્તે ચાલતા વચ્ચે કાંટા કંકર કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતતા કાંટા આવે છે કંકર આવે છે અને ધક ધક ધોમ ધક ધકતી રેતી આવે છે. સરસ એટલે ધોમ ધકતી રેતી એટલે કે ગરમ તડકામાં તપેલી રેતી. હા. કાવ્ય યાદ લાગે છે કે કાવ્ય બુક માંથી જુવો છો? ના મિસ યાદ છે. તો સારું હો ભાઈ ખુબ સરસ. હવે 5મા સવાલનો જવાબ પણ બેટા તું જ આપી દે. હા. કવિ સૌને શું આપવા કહે છે? કવિ સૌને ત્રીજા માળ વિસ્તારમાં આવશે ને? હા. કવિ સૌને શિસ્ત શાંતિ શિસ્ત અને શિસ્ત શાંતિ અને સેવા સેવા આપવાનું કહે છે. સેવાનો પાઠ આપવાનું કહે પાઠ છે. આપવાનું કહે છે. કવિ સૌને શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ આપવાનું કહે છે. સરસ ચાલો રોલ નંબર 103. મિસ આપણને કયો રોલ વિરુદ્ધાર્થી નંબર તમારો અવાજ કપાઈ ગયો હતો.
103 103 હા. છે પ્રેઝન્ટ 103 નંબર? 129 નંબર? ચલો અબ્દુલ્લા. ઓકે બોયસ, ચાલો હું અહીંયાથી સવાલ વાંચું છું, જેને જવાબ આવડે એ માઇક ઓન કરીને બોલશે. હા. વિરુદ્ધાર્થી શબ્દો છે, એમાં પહેલું છે સાવધ. અસાવધ. અજવાળું. અજવાળું તો અંધારું. પ્રેમ. હા પ્રેમ તો બીજા કોઈને જવાબ આવડે તો પણ બોલી શકો છો. હો પ્રેમ તો નફરત. નફરત. વેરી ગુડ. દુર્ગમ. દુર્ગમ તો અસાર. સારું દુર્ગમ તો ચલો યાદ કરો, દુર્ગમ નું વિરુદ્ધાર્થી શું થશે? દુર્ગમ. દુર્ગમ નું વિરુદ્ધાર્થી થશે સુગમ. સુગમ. હા સુગમ. હા સુગમ. સ્વાર્થ તો અસ્વાસ્થ અસ્વાસ્થ અસ્વાર્થ. નહીં. સ્વાર્થ નિસ્વાર્થ. તો નિસ્વાર્થ. હા. અસ્વાર્થ નો થાય ભાઈ. નિસ્વાર્થ થાય. નિસ્વાર્થ થાય. નિસ્વાર્થ. હવે અહિયાં શબ્દોના અર્થ આપવાના છે ને, એમાં માત્ર આપણે અર્થ લખવાના છે, વાક્ય નથી લખવાનું, કારણ કે અર્થ આપીએ ને એટલે સમાનાર્થી શબ્દો થાય. તો સાવધ નું સમાનાર્થી તમારે બોલવાનું છે. જેને આવડે ઈ બોલી શકે છે. ચાલો સાવધ. અસાવધ એટલે સાવધાન. બરાબર સાવધ એટલે એટલે સુરક્ષા. અસાવધ. સાવધ વિરુદ્ધાર્થી એટલે સમાનાર્થી. સાવચેત. શું થશે? સાવચેત. સાવચેત સાવધ એટલે શું થશે બોયઝ? સાવચેત. હા આ અસાવધ વાળાનું ખોટું. હો ભાઈ, વિરુદ્ધાર્થી નથી. બરાબર. પંથ. અવાજ પંથ સમાનાર્થી શું થાય બોયઝ? મધુર. પેલો પંથ એટલે શું થાય? પંથ નો અર્થ શું થાય? મધુર. નહી બેટા. બોલતા રામી દેખ તું તું કઈ બોલે પેલો મિસ હવે કયો સાવચેત મિસ વાક્ય બનાવવાનું? નહી પંથ નું સમાનાર્થી બોલવાનું છે. પંથ એટલે મિસ શું એનો રસ્તો અર્થ? રસ્તો રસ્તો. વેરી ગુડ. પછી સ્વાર્થ. નિર્ભવ સ્વાર્થ તો જાણે કે પોતાનું તે પોતાનું હિત સારું કરનાર. હા સ્વાર્થ એટલે પોતાનું હિત કરનાર. પછી દુર્ગમ. દુર્ગમ તો મુશ્કેલ. સરસ. શિસ્ત. અશિષ્ટ. શિસ્ત એટલે મીન્સ જે આમ બધા બોલે અશિસ્ત નું મીસ આમ વાળાનું ખોટું છે. અશિષ્ટ. જે નિયમમાં રહી ને ઈ. હા નિયમમાં રહીને શિસ્ત પૂર્વક કહેવાય, પણ એનું સમાનાર્થી થશે અનુશાસન. શું કહેવાય? અનુશાસન. અનુશાસન અનુશાસન બોલો તો. અનુશાસન. અનુશાસન હા તો અહિયાં આપડા સમાનાર્થી શબ્દો પૂર્ણ થાય છે. ત્યારબાદ રૂઢિપ્રયોગ નો અર્થ આપવાનો છે અને એનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચાલો હા પંથ કાપવો એનો અર્થ શું થશે બોયઝ? લખવાનું છે. રસ્તો કાપવો નહી બેટા પંથ કાપવો એનો અર્થ મીન્સ છે ને રસ્તો આગળ રસ્તો રસ્તો આગળ કાપવો વધવો. રસ્તે આગળ વધવું ને વાક્ય ઘાટ જંગલ વચ્ચેથી પંથ કાપવો ઘણો મુશ્કેલ છે. મોઢે બોલવાનું છે, જોઈને બોલવાનું નથી.
હા જોઈને બોલતો એવું જ તે પંખ. લાગ્યું. હા બેટા, મિસ ને ખબર પડી જ જાય. મિસ ભલે ક્લાસમાં ન હોય તોય તે ખ્યાલ તો આવી જાય ને કે તમે હા જોઈને જવાબ આપો છો કે મોઢે બોલો છો. એટલે પ્લીઝ બને ત્યાં સુધી બધા છે મોઢે જવાબ આપવાની કોશિશ કરો. ઓકે બોઈસ. ઓકે પંથ મિસ. એટલે કે રસ્તો અને કાપવો એટલે આગળ વધવું. હમ તો પંથ કાપવો એટલે રસ્તે આગળ વધવું. વધવું. બરાબર. તો વાક્ય શું બનશે? મોઢે બોલવાનું છે, જોઈને નથી બોલવાનું કોઈએ. ચાલો. જંગલમાંથી વાક્ય પંથ કાપવો બહુ મુશ્કેલ છે. સરસ. કોણે જ વાક્ય બનાવ્યું? મિસ મેં. હા પણ તું પણ કોણ? તારું નામ કે? સરસ. અલ્પમાં ત્યારબાદ છે મિસ. અલ્કમા છે. સરસ. બીજું છે ખાંડાની ધારે ચાલવું. એટલે મિસ આ એટલે યાદ જ નતું. હા ઘણા જ વિકટ માર્ગે ચાલવો. ખૂબ જ વિકટ માર્ગે ચાલવું અથવા તો ઘણા જ વિકટ માર્ગે ચાલવું. બંને જવાબ સાચા છે. ખુબ સરસ. ચલો વાક્ય બનાવો તો હવે. આ હા પર્વત ઉપર ચાલવા પર્વત ઉપર ચડવું એટલે ખાડાની ધારે ચાલવું. હા સરસ હો ભાઈ. ત્યારબાદ હિંમત ખોવી એટલે શું થશે? હિંમત ખોવી એટલે નિરાશ થવું. હા ખુબ સરસ. હિંમત ખોવી એટલે નિરાશ થવું. તો એનો વાક્ય કોણ બનાવશે? મિસ બોલો. એક્ઝામ આપે છે જે હિંમત ખોવી. હિંમત વાક્ય ખોવાઈ જાય છે. વ્યવસ્થિત બોલતો બેઠા, કઈ સમજાણું નહી વાક્ય. પરીક્ષામાં આપણે ફેલ થયા તો હિંમત ન હિંમત ન ખોવાય. હિંમત ખોવી ન જોઈએ. સરસ. વ્યવસ્થિત વાક્ય બનાવ્યું છે. ખુબ સરસ. ત્યારબાદ સંજ્ઞા ના પ્રકાર લખવાના છે. તો ભાઈ તમને સંજ્ઞા યાદ હા છે કે ભૂલી ગયા? યાદ છે ને. તો પહેલું છે. ઓકે, પેલા તો મને એમ કહો કે સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર છે? વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા. અહીંયા લખવાનું છે. બેટા મિસ ને તમને જાતિવાચક રિવિઝન સંજ્ઞા. કરાવે છે. 5 પ્રકાર છે. સંજ્ઞાના 5 પ્રકાર છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સમૂહવાચક, સંજ્ઞા જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. ભાવવાચક સંજ્ઞા. બરાબર. તો ચલો. પહેલું છે ઝાડ. ઝાડ શબ્દની સંજ્ઞાનો કયો પ્રકાર થશે? જાતિવાચક સંજ્ઞા. અરે વાહ, ખુબ સરસ. બગીચો. બગીચો જાતિવાચક સંજ્ઞા. અરે વાહ, સરસ. ભારત. વ્યક્તિવાચક સંજ્ઞા. ખુબ સરસ. સમાજ. સમાજી જાતિવાચક સંજ્ઞા. નહી ભાઈ, આખો અને સમાજ. સમાજ એટલે સમૂહવાચક સંજ્ઞા. હા. ફરજ. ફરજ એટલે ભાવવાચક સંજ્ઞા. રમત. એટલે જાતિવાચક સંજ્ઞા. અરે વાહ, રમત છે ઈ પણ આખી જાતિવાચકમાં જાત. આવશે. ખુબ સરસ. તો અહિયાં આપણે સંજ્ઞાના પ્રકારો યાદ કરી લીધા. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવાનો. ચાલો, તમારા માંથી કોણ મને શબ્દકોશના ક્રમમાં ગોઠવશે? મિસ બોલું પેલા હા મિસ બોલો બેટા. અંતર આવે. પછી કાંટો. પછી
પછી પગલું પાઠ પછી પછી શાંતિ ને શિસ્ત. અરે વાહ, સરસ ભાઈ. અંતર કાંટો પગલું પાઠ શાંતિ ને શિસ્ત. ખૂબ સરસ. તો આપણું પાઠ 7 આખું છે એનું રિવિઝન અહીંયા કમ્પ્લીટ થાય છે. ચલો પાઠ 7 માં કોઈને કઈ પ્રશ્ન છે? પાઠ 7 માં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, હવે આપણે પાઠ 8 નું રિવિઝન શરૂ કરીએ છીએ. ચાલો પાઠ 8 ના વિકલ્પો મને કોણ સોલ્વ કરાવડાવશે? અલિયમાફ 117. ઓકે, ચાલો કરાવો બેટા. મોઢે જવાબ બોલજે હો, જોઈને નથી. વહેલી. હા ટીચર, તમે ચાલો વિડીયોમાં દેખાડે આજુબાજુ કઈ બુક્સ જ નહીં. ઓકે. વહેલી સવારે બાદશાહે ઝર ખાની નીચે શું જોયું? એ નોકર ચોગાનમાં ઉભો હતો. બી નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો. સી નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. કે ડી નોકર ઝાડુ ઊંચું કરીને બાદશાહ સામે જોતો હતો. સી નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. ખૂબ સરસ હો ભાઈ. જો મોઢે જવાબ આપો ને મને દેખાય જ. દાંતણ પાણી કરી બાદશાહ શું કરવા બેઠા? તો એ પાથરના. બી બંદગી. સી શિરામણ. ડી ચા. સી શિરામણ. સાચું છે? અરે વાહ, હા ખૂબ સરસ બેટા. કોના ભાઈને સાપ કરડ્યો હતો? એ બાદશાહના, બિરબલના, સી ઝાડુવાળાના કે ડી બેગમના? હા વિચારવા જાવ. યાદ કરો કોના ટીચર ભાઈને સાપ? આવી ગયો બોલો. અરે વાહ, વેરી બેગમના. ગુડ. કોના ભાઈએ હવે સાપ હું કરડ્યો હતો? બેગમના. સાદ એટલે માઈક હું મ્યુટ બોલું છું કરી. સાહેબ. સોરી હા, હું સોરી. એને કહું છું બેટા. હવે મારે એક બંધ. રાજ્ય પર કયા રાજ્યોએ ચડાઈ કરી હતી? એ બુદેલખંડના, બી ઝારખંડના, ઉત્તરાખંડના, ડી પુષ્કરના? ટીચર નથી આવડતો એ. હા, કોણ કહેશે મને ચોથા પ્રશ્નનો જવાબ? ટીચર યાદ આવી ગયો. હા, સાદે આપી દીધો જવાબ. હો ભાઈ, બુંદેલખંડના રાજા. ખૂબ સરસ. આપણે પાઠ થોડો યાદ કરીએ ને તો આપણને બધા જ વિકલ્પો મોઢે આવી જાય. હો ભાઈ, ચાલો હવે આ વિકલ્પો કોણ સોલ્વ કરાવશે મને? હું જ કરાવું છું. બીજું બાદશાહે કરાવું 93. બિલાડીને થાળી ઉપાડી લેવા કેમ કહ્યું? તે ગુસ્સો હતો તેથી? બુદેલખંડના રાજાએ ચઢાઈ કરી તેથી? કે ગરોળી થાળીમાં પડી તેથી? કે કાળ મુખાનું મોઢું જોયું તેથી? ગરોળી થાળીમાં પડી તેથી? હા, ખૂબ સરસ. સાદ તું પછી સવાલ જવાબ કેજે, વચ્ચે ન બોલતો. હા મીઠા. પેલા બિચારા નોકર કોણ પકડ્યો? પેલા બિચારા નોકરને કોણે પકડ્યો? સિપાહીએ, બાદશાહે, બિરબલે કે ફાંસી ઘરે? સિપાહી. અરે વાહ. નોકર જવાબ શીખવનાર કોણ હતું? અકબર, બિરબલ, બેગમ કે ફાંસીઘર? ફાંસીઘર એટલે શું છે? ફાંસીગર એટલે ફાંસી દેનાર વ્યક્તિ. બેગમ. ફાંસીગર કહેવાય. અકબર. નોકરને જવાબ શીખવનાર કોણ હતું? બિરબલ. અરે વાહ, સરસ. પછી ઝાડુવાળાને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવામાં આવ્યા? બિરબલ પાસે, બાદશાહ પાસે, એના બાળકો, પતિ પાસે કે ભગવાન પાસે? બિરબલ આપણે
બાદશાહ પાસે. અરે વાહ, ખૂબ સરસ હો ભાઈ, બધા જ વિકલ્પોના જવાબ સાચા પડ્યા છે હો ભાઈ. ચાલો હવે એક વાક્યના સવાલ જવાબ આપણને 93 નંબર સોલ્વ કરાવે છે. હા. પેલું, બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? બાદશાહને જોઈને ઝાડુવાળાએ પોતાનું મોં સાવરણાથી પોતાનું મોં ઢાંકી દીધું. અરે વાહ, ખૂબ સરસ. બુદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? બુદેલખંડનો રાજાને ખબર પડી કે તે બાદશાહ જાતે જ લશ્કર લઈ રણ મેદાનમાં આવ્યા. તેથી બુદેલખંડનો રાજા પાછો ફર્યો. સરસ. શિરામણ સામે સેનાપતિ શા સમાચાર આપ્યા? હા. શું સમાચાર આપ્યા? સેનાપતિએ સમાચાર આપ્યા કે આપણા રાજ્યમાં બુદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. અરે વાહ, ખૂબ સરસ હો ભાઈ. ચાલો આપો 4 થી 6 ના જવાબ 93 જ આપશે. ઝાડુવાળાએ તેની કઈ છેલ્લી ઈચ્છા જણાવી? ઝાડુવાળાએ બાદશાહ સલામતના દર્શન કરવાની ઈચ્છા જણાવી. મહારાજને મળવાની હતી. બેટા બીજું કોનું માય કોણ છે? સાચો જવાબ છે બેટા તારો. બિરબલ શા માટે મડક હસવા લાગ્યા? બિરબલની પોતાની ઘડેલી યુક્તિમાં સફળ થયા તે માટે મડક હસવા લાગ્યા. અરે વાહ, ખૂબ સરસ. બેગમનો ભાઈ ક્યાં કારણે અવસાન પામ્યો? બેગમના ભાઈને સાપ કરડ્યો હતો તે માટે અવસાન પામ્યો. અરે વાહ, ખૂબ સરસ. તો અહિયાં આપણે છે એક વાક્યના પ્રશ્નોત્તર પૂર્ણ થાય છે બોયઝ. ત્યારબાદ ખાલી જગ્યા આપણે સોલ્વ મોટા કરવાની છે. આપણી પેપર સ્ટાઈલમાં અત્યારે મોટા સવાલ જવાબ છે. એટલા માટે ખાલી જગ્યા છે ને પછી. હા મિસ, ખાલી જગ્યા છે. ઓકે, ચાલો કોણ મને સોલ્વ કરાવે બીજા છે બધા 90? પાઠમાં સવાલ જવાબ પછી મોટા સવાલ જવાબ આવે ને એટલે. હા બેટા, પણ આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે સોલ્વ કરીએ છીએ ને અત્યારે. ઓકે મિસ. ચાલો ખાલી જગ્યા કોણ મને કરાવશે? મિસ હું કરાવું? ના, બીજા કોઈ આવો જવાબ આપશે. ચલો ભાઈ, 129 નંબર. ઘણા નંબર હાજર છો, બોલો. અલ્કમા 77. તમને ખાલી જગ્યામાં ઉપર ઓપ્શન પણ આપેલા છે, શોધીને જવાબ બોલવાના જ છે. એટલે પ્લીઝ માઈક ઓન કરી જવાબ આપો. મિસ બોલું? કોઈ નહીં. હા, બોલ બેટા. 93. હા. બાજુએ ઉભેલા બિરબલ ખાલી જગ્યા હસવા લાગ્યા. મડક. સરસ, ચો હવે માઈક ઓન કરી. હવે બધા માઈક બાદશાહ ખાલી જગ્યાનો કોળિયો હાથમાં લે છે. બાદશાહ ખાલી જગ્યાનો કોયડો હાથમાં લે છે, ત્યાં તો સેનાપતિ આવીને સમાચાર આપ્યા. બાદશાહ શિરામણનો કોયડો. હા. આજે સવારમાં જ એક કાળું મોખાનું મોઢું જોયું હતું. ત્યાં તો બેગમ ખાલી જગ્યા આવીને કહ્યું, હાફડા ફાફડા.
અરે વાહ, ખૂબ સરસ. બે જણે જવાબ આપ્યા હતા, બંનેના જવાબો સાચા હતા. પણ પ્લીઝ કોઈ એક જ જવાબ આપવાના હો ભાઈ. ચાલો હવે અહીંયાથી હું સમાનાર્થીનો આ સવાલ બોલું છું. તમારામાંથી જેને જવાબ આવડે એને મને આપવાનો છે. સમાનાર્થી શબ્દોમાં યુક્તિ. સમાનાર્થી. સમાનાર્થીમાં પહેલું છે અબ્બાસ યુક્તિ. ફરિશ્તા છે ને મિશી ઓલું અવાજ કાઢે છે. અબ્બાસ ફરિશ્તા બેટા તારું માઇક મ્યુટ કરી દે ને, જવાબ આપવો હોય તો વ્યવસ્થિત આપજે બેટા. ચાલો, યુક્તિ એટલે શું થશે એના સમાનાર્થી? યુક્તિ તો કરામત અરે વાહ. અને ઉપાય. હા, ખૂબ સરસ. તો યુક્તિ એટલે કરામત અને ઉપાય. હુકમ. હુકમ એટલે શું થશે બોઈસ? આદેશ. વેરી ગુડ. હુકમ એટલે આદેશ. પછી આદેશ ને પછી આજ્ઞા. 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 વેરી ગુડ. ત્યારબાદ છે હકીકત. હકીકત તો સચ્ચાઈ. બીના. બીના સોરી. હકીકત એટલે સચ્ચાઈ તો થાય, પણ બીજું એનું સાચી રીતે શું થાય? અહેવાલ. અહેવાલ અને બીના. ખૂબ સરસ. ત્યારબાદ ઈચ્છા. ઈચ્છા. અચ્છા. બેટા સમાનાર્થી છે. આશા. જરાક બોલો. આશા ને મરજી. મરજી ને લીધે. આશા ને મરજી. પછી માન. આશા અને મરજી. માન તો સન્માન ને પાદર. અરે વાહ. પાદર નહીં. સન્માન, આદર. પાદર નહીં. આદર સોરી. આદર. અને રવ. અવાજ તો રવ. તો રવ ધીરજ. અને બીજું નાદ. અવાજ એટલે રવ અને નાદ. બરાબર. હા ત્યારબાદ ટીચર. છે વિરુદ્ધાર્થી શબ્દો. ફટાફટ હો ભાઈ, જલ્દી તો. જલ્દી તો ધીરજ. ધીલે. ધીમે. ન્યાય તો અન્યાય. અન્યાય. જવાબ તો સવાલ. શુકન તો અપશુકન. ઈચ્છા તો અનિચ્છા. સલામત તો સલામત તો અસલામત. અરે વાહ ભાઈ, બધા એ બહુ આ ફટાફટ ઈચ્છાનો જવાબ તો મને સંભળાવાનો જ નહીં. હે ઈચ્છા નું શું થાય ભાઈ? બોલો તો. ઈચ્છા તો અનિચ્છા. હા, હવે તમારે ટીચર આ લોકો બધા હારવાર બોલે તો એમાં સંભળાતું જ નથી કાઈ. એક જણો બોલો. ઓકે. ઈચ્છા તો અનિચ્છા. ઓકે. અચ્છા ચલે જા. હા, ઈચ્છા ચલી જાયગી. હા, તું અહીંયા લેક્ચરમાં રહે. ચાલો હવે આપણે પાઠ 8 છે એમાં વિરુદ્ધાર્થી સુધીનું આપણે રિવિઝન કર્યું છે. બાકી રહ્યો હવે પ્રશ્ન 10 રૂઢિપ્રયોગ થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝન કરીશું. કરવાનું. હવે બીજી વાત બોઈસ, કે આપણે લોકો જે છે તમને એક્ઝામ બાબતે ઘણી બધી વાતચીત કરી દીધી છે. આજે તમારે પેલું પેપર પણ છે, તો આજના પેપર માટે બધાને બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અરે વાહ, સરસ. હવે બધા છે વેલકમ. એ પેપર સારું લખજો, વ્યવસ્થિત આપી દેજો. અને હોમવર્કમાં તમારે ગુજરાતીનું આજે જેટલું મિસે રિવિઝન કરાયું છે એ બધું પાકું કરી નાખવાનું છે. અને આગળનું પણ પાકું કરજો. ઓકે બોઈઝ, આજના લેક્ચરમાં કોઈને કાંઈ પ્રશ્ન